કોમ કોમ તે એટલું કોમ તે મારી બેટી આખો દાડો કોમ કરાય કરાય કરે છે. ગળીમાં કહે ડોહા ખેતરમાં જો, વળી ગળીમાં કહે ડોહા ઘરનું કોમ કરો. બસ ડોહાન તો ભાડી દે તે બસ આખી જિંદગી કોમ 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 તે એટલું કોમ કરાવે છે તે આ કોળીઓ જ ના જઈ, આ કોળીઓ ના જઈ અને આ ડોશીની લોળીઓ ના જઈ. બસ કોમ આખી જિંદગી કોમ. ચાલે જોવો તાણે બસ ખેતરનું ઘરનું ને મને તો હાથી રાશો હોય એવું કરે છે. ભાઈ ગળીમાં પાવડો પકડાવશી, ગળીમાં આ કોળીઓ લોળીઓ. બસ દવા દે કશું આજ તો કોઈ કોમ કરવું નહીં. મને તો ઘેર દવા દે, શાંતિથી આરામ કરવું. કહી દઉં ડોશીને આજ તો કશું કર્યું નહીં. મેલ કથા અમે શિકારે ઘેર જઈને હક દક બેહવા દેશે કે નહીં બેહવા દેતી અમે શું ખબર. કોકનું કોક તો એ કોકનો કોક ડફણો મેલ્યો હશે તે એ ડોહા ઓમ કરી દેજો, એ ડોહા તેમ કરી દેજો. ભાઈ અપુ તો ઝપવાય દો જ નહીં, કોઈ દેખાતું તો છે નહીં. લાય મને શાંતિથી અમે બેહવા દે, કોઈ દેખાતું નહીં તો બેહું. વળી કોઈ આવશે તો વળી હા શાંતિથી બેહવા તો થા. હા બેહીએ વળી શાંતિથી. બાર નેહરા નહીં, વરસાદ પડે એટલે ખોરભાઈ ઘેર જ નહીં. મને ખોરભાઈ જોડી જવા દે, બસ હવે બંધ કરી દે. આ ખોરભાઈ શીખર ઘેર છે કે નહીં? આ બેહ્યા તો છે ખોરભાઈ. ખોરભાઈ ઓ ખોરભાઈ ટેન્શનમાં હોય અને ભાઈ બોલો શું કરે યાર? ટેન્શન બહુ ટેન્શન. શેનું ટેન્શન છે? આમ જતા દાડે કેટલી મજૂરી પોકતા જોજો આ કોળ યુદ્ધ મેં લાતી નહીં. લાકડો ખાઈ જાવ કે તાળ અને તમે કહો કે ચિંતા પણ શું કરે તાળ પણ આથી તો હવે તો લઈ જાય તો હાર. ના ના યાર જવાતું છે હાલ ભગવાન ના ઘેર. તાળ શું કરે બીજું? એવું હોય કેવું ચાલે તમારે? આવું ને આવું એવું હોય તાળ તમારે કેવું ચાલે? અમારે ઠીક ઠીક ચાલે હાલ તો. તમારે તો ભલામણ જ્યારે જોવો તો ઠીક ઠીક જ. એટલે ભાઈ એરંડા બાર નિહાળતા નહીં, શું કરું? તે સૂંટી નાખો. હું એમણે હું ચૂંટાઈ બહાર જ નિહાળે, બહાર કાઢી નાખો. એવી ચૂંટી શું કરું? તમે ના કરો મને અભિમાન, કાયાનો રંગ ઉડી જશે. ભાઈ કાયાનો રંગ એક દાડો ઉડી જવાનો છે, એક દાડો ઉડી જવાનો છે. આ લેડીઝ નું કામ કરમ ના કરમ જિંદગી પૂરી થઈ જવાની છે. લેડીઝ 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 તે કેટલી લેડીઝ લેડીઝમાં તો મારી ક્રેડિટ એકદમ ખરાબ થઈ જઈ છે. આ ગાભો ધોવાનો વારો આવી ગયો છે. અને ડોશીવાળી કીધે ડોહા છો પેલા ખોળભાઈ ના હિસાબ કુવામ પડવા તો કુવામ પડજો ને, બોરમાં ઉતરી જવો તો બોરમાં ઉતરી જજો. ગમે તે કરજો પણ નોકર ના હોય. હા કે જમવાનો આવ્યો છે. ઘેર કોઈ લાગતું નહીં પણ બે જણા બે તો રહ્યા છે. ખોળભાઈ અલે જીવો છો કે મરી ગયા છો? અમે જીવીએ છીએ, આજ મરું કાલ મરું એવું છે. રાતી તો ફોન આવ્યો તો કે ખોળભાઈ દબાઈ ગયા છે ને. તે દબાઈ ગયો તો રાતી તો તે હું કર્યું? આ વળી ટાઢું થઈ ગયું. પેલો બે લેબુ પાયો તે લેબુ પેલો મશીન મેં લઈએ કે મોય કોણ? આ લેબુ થી વળી ઠેકોડા પડી ગયું ને મશીન में લાયા બેડું જતું. હું આ ડોસી મોદી પડી હતી કે ડોસી કે ડોહા લેવા બે મારો કા ફોન બે તમારો પેલા બે છોકરાને છોકરો પેલો જંજવા નહીં એ પેપલા સડોમાં સંડાલ કરી જો તો કે એમ નામ લઈ દો જો તાવજો ખોળભાઈ. તે આવો ફેર આવો. કાકા ફોટો આ ખોટું તો નહીં લાગે? ના ના તમે તાર આવો, કશું ખોટું નહીં લાગે. ખોટું લાગે હવે દિયર પાછો વળી દો. ના ના તમે આવો નહીં. આ એમ બોલ એ ભાઈ પેલી ખુરશી લાગજો મેલો હાલ પછી જોઈએ છીએ મેલો. હા ચાલો તમે મેલો. બધું પાલી ગયેલા છો. ચોથી પાલ્યો હોય હવે બસ કા કરે મારે એ મારા જેવું છે તમારાથી તો ભૂંડું છે. એવું છે મારા ભાઈ આ ડોસી છે ને બહુ ખીજા પડેલી છે. પેલા મળે જાણે મને કોક ના કોક કોમ વતાય કરતી હોય. કોક લુગડા ધોઈ નાખો ને ડોહા કોઈ શાક કાપે ને ડોહા કોઈ ઓમ તો અલે ડોહો હું આડો પડે આખો દાડો. તે ભલા મોડા ઈના બળવા માટે લાકડો તો કાપી ના આવ્યો ને, હજી તો પોટલો કરીને મેલ્યો છે. આ બહુ મોટું આવી છે કઈ બેઠા
જીવતી ડોશીનો લાકડો કાપી બેઠા તારે ડોહા કી લાકડો લઈ આવો કીધું તાર જ બળવાન છે હા ખોડિયા યાર તારું ઠેકોડું વિચિત્ર મળે લાગે છે શું કરવું પડે તારે આટલું બધું આયોજન તો ભગવાને કરી ના દે એટલું તો આયોજન પણ કરી કરાવું છે બહાર રહી કારણ કે લાકડો ડોહા કી ભેગો કરો કે તમાર કોમમાં મૂકી દે ને તારા કોમમાં પેલો લેવો ના ના આયોજન કરી નાખવું સારું છે કે ટાઈમે પૈસા હોય ના હોય તો ભાઈ આ ભાઈ સાથે ભેગા થયા હતા હા ભાઈ ઓમરે કળતા હતા કે હું એરંડા જોવા આવ્યો. અરે આ વાસ્તવિક કોકમાં જીવ રહી જાય છે કોઈ એંડામાં રહી જાય કોઈ બાથરૂમ રહી જાય ગમ રહી જાય અને મેં લખતે ચાલ ખાવ થોડું કા ચિંતા કરો છો કોણ ભાઈ ખોટું તો નહીં લાગે કે ના ખોટું જ નહીં લાગે પણ આ થોડું મેં ખાઈ જાય યાર કીધા જેવું નહીં યાર ડુસી ખબર મેં કાંઈ અરે હા આ લેડીઝ જો કરે છે એ મારા ઉપર એકદમ કેડીસ પૂરું કઈ કાઢ્યું મેં લીધ નહીં કઈ કશું ના મેલ્યું બાથરૂમમાં આબુ બાબુ પડ્યો છે કોઈ નહીં આબુ તો શીપ જેવો છીપ જેવો છીપ તો જ. કેમ કે આખો હતો પણ શીપ જેવો કઈ નાખ્યો ના મારે ના આલે 5 રૂપિયા કશું ના હાલ્યું કશું ના આલ્યું કીધું ગલ્લાથી 5 રૂપિયાનો હાબુ લેતો જાઉં અને જઈને જતા લુગડો ધોઉં અને પેલું રૂપિયાવાળું પેલું નહીં આવતું એમ ના ના યાર ઈસ્ટાર લેતો જાઉં કીધું ઈસ્ટારનો રૂપિયો ના આલ્યો. ના હાલે કશું માર 5 રૂપિયા હોય તો હું કોકને હાલ દઉં ભલા મને મારી દોશી રૂપિયો હાલવા રાજી નહીં બોલ. એક હાબુ આખો પડ્યો છે હા. અને એક શીપ જેવો પડે પણ આખો મારા પોટલો છે ના એ આખો તમે રાખો તો તાર કહે રાખજો તમારે કહો તો સારું આવડે ઈ કામકાજ પતાવી. કેમ કે મારા પાડે 5 રૂપિયા નહીં પડે ને હું યાર ના બરોબર ભાઈ પોતાનું આયોજન કરવું સારું કહેવાય. શૈલેષભાઈ તમારે ઘેર કામ કરવું પડે છે આવું બધું ના ના આપણે નહીં કરવું. કેમ તમારે કોઈ બધા નોકરિયાત છે ક્યાં વાહ એવું છે એમ? શૈલેષભાઈ તો ડોશી બીવાતી છે વાહ ડોશી બીવાય છે. અમુક ભાઈ એમ ડોશી બીવાય છે કે બાધા બીવાય શું ખબર પડે પણ ભાઈ આ કોરી ઘેર ટીપીથી કશો બીજા ટીપાવડે આ તો મારે તો ઘેર ટીપી તો પેલા અવતારમાં લવારા હતા કોઈ યાર તમે જો કે કમ્પ્લીટ લુહાર જેવું ટીપ્યું છે ને હા ધાર કાઢી છે ને? ધાર કાઢી ધાર હા હા તમારું કામકાજ કમ્પ્લીટ છે યાર લાકડો યાર મારે કાપવાનો ખરો હા હા બરાબર ભેળો કરવાનો એટલે જોવો વસ્તુ તો જોવા કોલ ભાઈ વસ્તુ હોય તો અડધી રાતી કોમમાં આવે હાર તે હું ચાલુ કરું પેલા તો એકઈ કાઢો ના પેલા તમે ધોઈ કાઢો હું તો મારો તો વધારે નહીં જેમ કે હું હાલ થાકીને આવ્યો છું હા, હા. અને હું શાંતિથી ધોઉં હા અને મારા આખો પોટલો તો એટલે ટંક જતો રહે છે એવું છે તાળ સારું હેડો તમે ધોવાનું ચાલુ કરો હું ધોઈ નાખું ને પછી તમારે વય આવીને બેહું હાર તમે પછી બેહો. વાતો કરો અરે વાતો કરો બે દાડા હું ધોઈ નાખું હાથ ધોતા હોતે આ બાથરૂમ જ છે કે ઓય રે બાથરૂમ હા હું આ બાથરૂમ છે કે બાથરૂમ એ મોટું ઘર જેવડું બનાવ્યું છે ને ખોભાઈ ને તો શીખર અમેરિકાની આવક છે કહું ફળા વૈસો લગાયા છે ને ભલા ઘરની મારે છે ઘરની મારે છે ડોશી શિખર મોય હું કરી જાય છે ખબર જ પડતી નહીં અને ભલા મળે ઘાઘરીમાં નહીં આવે છે તું શરમ વગરની છે શરમ વગરની છે આ શિખર હું કરમ કર્યો છું ત્યાં ડોશીની ઘાઘરીઓ તો વી પડે છે ડોશીની ઘાઘરીઓ શિખર પેલા જન્મમાં કાઘરી હતી પીળું રસક નીકળે છે મોયથી પીળું રસક નીકળે છે નખો જજ્યા ડોશીનું તે મને ગાફો તો વરાવે છે હું આ તો નહીં જોઉં ચાલશે જ્ઞાન થઈને જોઈ નાખશે તો ટૂંકમાં પટાપું હારું ભાઈ કેમ કે ઘરવાળો તો કદી નાખી ડોહા તમે જપીને બેસજો ઘરવાળો તો એવું છે કે ભાજી કોક વધારે ઉથમી નાખે તો સારું ભાજી વધારે ઉથમી નાખે તો સારું ભાઈ ઉથમ અને ભાને જીવ હોય કે ના હોય ભાને તો હું તો જપ્પા દો આખી જિંદગી તો કોઈ નહીં કરવા દીધું પણ હું તો જપ્પા દો ભૂલતો તો નહીં કે ના આમ બધું રેડી જ છે હાબુ બાબુ ને તો બધું ઓકે જ છે એટલે હું બી આવું ખોર ભાઈ ધોઈ કાઢ્યો પતી ગયું હાય હાય ના બે જતો વધારે નહીં એવું છે એમ તો થોડી સમજણ છે તે એનું હાંચો વધારે મજૂરી કરાય કરે બે જતો બે જતો ઓવર આ ધોઈ તો રાખો ના પતંગ દીધું હારો હળો તમે ખુશ ને ડોશીએ ખુશ ના ડોશી તો અમે બારે માં જ ખુશ હોય છે ડોશીનું હું દુઃખ છે ડોશી ખુશ હોય
લોકોને સમજાય કરે છે કે ડોહો પણ કોમ ના કરાય. પેલા જેવી વાત થઈ છે ખોલભાઈ, પેલી ડાળિયા હારા નહીં જતી ને ગોડી શીખવામાં આલે, પણ તું જા કે આ એવું જ કરે તું ડાળી છે ને તું પહેલી જા, તને ગોડી જાય કે તારામાં જ ઠેકવાળું નહીં. એ મારે ડોશી લોકોને સમજાય કરે છે કે ડોહો પણ કોમ ના કરાવે, કોમ ના કરાવે. આ પોતે લુગડો ધોરાવું છે, ચાલે છે. પણ લાલભાઈ યાર એ દુઃખ તમારે એકલો જ નહીં, આ તો મારે દુઃખ છે. અલ્યા ભાઈ મને 2 દડા હમા મરે વાટવો. આવું લઈ આ આવું જ લઈને મળે, આજ કોપી લઈને હમા મળે. આ તો બધા ડોહન દુઃખ છે. અત્યારે ભાઈ જમોનો એકદમ છેલ્લી ગતિ પર આવી ગયો. ટાઈમ તો શૈલેષભાઈ સારું છે. ના શૈલેષભાઈ હું હારવે શૈલેષભાઈ આપણને ખબર જ ચમલે શૈલેષભાઈ ચમલું હેડે છે. કહેતા નહીં તાર ના નહીં, બોલતા નહીં, પણ હોય ના ગુણ તો ભાઈ આપણા જાણીએ કે બોલ ભાઈ. આ રીતે હું જઉં તારી ઘરે હું હાર તાણ તમે જો મારે હવે આ તમે કર્યું મારે કરવું પડશે કે નતો એ તો કરો તમે જે કરવું હોય. પણ હું અમે જઉં જેમ કે મારે હમણાં હાલ ઘેર પાવર વધી જાય છે. એવું છે. ઓ વાહ, હાર તાણ જો તાણ 400 વોલ્ટનો પાવર પણ ઈવન ખબર નહીં મારે પાને હજી નિપ્પો પાવર જૂનો જમાનાનો ઝાટકાવાળો. એટલે બેટરી ના આવતી, નિપ્પો પાવર આવતા એ રિયો પાવર છે લાલભાઈ ભાઈ. ઈ વાત ખબર જ નહીં. હાર કોણ ભાઈ હું જોતો ખોટો તો નહીં લાગે કે હાબુ ગહી નાખ્યો છે તો. ના, એ ભૂવો હાબુ તો આને કઈ કઈ નખો જે આયો તો તે ઘસી જતો રહ્યો. ના એવું કોઈ હું મારે જાઉં કોઈ તાર. નહીં. હાર અરે મને પાણીનું એ ના પૂછી તને. હવે પોણી તો તમે મય જઈને હા આયા. વાત સાચી છે. અરે પેલા તળાવ જંતર છે આ એક. તારે એવી વાત હા, છે. તો જતા શાંતિથી રહો અને કામકાજ કરો. હું શૈલેષભાઈ કયો શાંતિ છે. આ તમારે તો આવો દુઃખ નહીં કે ના મારે તો નહીં. હપુ છો નહીં આપવું જો. તમે ભલા મોળે લકી મોળે છો. એ તો જબર બી હોય છે, એ તો કહેતા નહીં, જબર બી હોય છે. અને પાછા એમ કે છે કે મારા પાળ નીપો પાવર છે. આ નીપો પાવર હોય તો આ ઉપાડી દાવ ના આવું. તાણે ડોશી આવે નીપો તો. પાવર છે કે મારા પાળ. લડે તાર મીએ જવું. હાર જવું છે તમે જો હું એ ઘડી વાર આરામ કરું હા, હા. અને પછી મારે પોટલો ઘરમાં પડ્યો છે. એવું છે. તાણે હા લડે તાર જવું. હા હાર એ મારા બેટા ઓમથી સમજાય કરે છે. અમારે હવે ગળો દુઃખ છે, પોટલા ને પોટલા ભર્યા છે, શું કરીએ. બેલો તાણામાં ઊંઘવા દે મને હાલ ઘડી વાર, અને પછી શાંતિથી પોટલો છે તે પછી ધોવું શાંતિથી ઘડી વાર આરામ કરીને પછી ધોવું છું.